નમસ્કાર મિત્રો, જ્યારે દરેક સ્ત્રી યુવાવસ્થામાં પ્રવેશ કરે છે ત્યારે પ્રકૃતિની વ્યવસ્થા અનુસાર તેને માસિક ધર્મનો અનુભવ થાય છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ જીવન અને સૃષ્ટિની નિરંતરતા જાળવી રાખતી એક દિવ્ય પ્રક્રિયા છે. પરંતુ સમયની સાથે સાથે આ અંગે સમાજમાં અનેક ગેરમાન્યતાઓ, માન્યતાઓ અને શંકાઓ ઊભી થઈ છે. કેટલાક લોકો તેને શાપ માને છે તો કેટલાક તેને ભગવાનની રચેલી લીલા. આજે આપણે એક મહાન કથાના માધ્યમથી જાણીશું કે વાસ્તવમાં માસિક ધર્મનું કારણ શું છે અને તેની પાછળ કયું રહસ્ય છુપાયેલું છે. કહેવાય છે કે જ્યારે સ્ત્રીને માસિક પીડા થાય છે ત્યારે લોકો તેને અછૂત માનીને અલગ કરી દે છે. તેને મંદિર જવાથી, પકવાન બનાવવાથી કે પવિત્ર વસ્તુઓને સ્પર્શ કરવાથી મનાઈ કરવામાં આવે છે. પરંતુ શું આ યોગ્ય છે? આ પ્રશ્નનો ઉત્તર આપણને એક દિવ્ય સંવાદમાંથી મળે છે. ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ભગવાન શ્રી હરિવિષ્ણુજી સાથે બેઠેલા માતા લક્ષ્મીજીએ ભગવાન વિષ્ણુને પોતાના મધુર કંઠેથી આ પ્રશ્ન કર્યો: હે પ્રભુ, આજે મારા મનમાં એક ગહન શંકા ઉત્પન્ન થઈ રહી છે. આ વિશ્વ જગતમાં ફક્ત તમે જ છો જે મારા હૃદયમાં ઉઠી રહેલા આ પ્રશ્નનું સમાધાન કરી શકો છો. અનેક રહસ્યોથી ભરેલા આ સંસારમાં કેટલીક વાતો એવી છે જે મારા માટે હજી પણ અજાણ છે. પ્રભુ, હું તમને વિનંતી કરું છું કે મારા આ સંશયનું નિવારણ કરો અને તે સત્ય જણાવો જે ફક્ત તમારા જ્ઞાનમાં છે. માતા લક્ષ્મીની વાત સાંભળીને ભગવાન વિષ્ણુએ કહ્યું કે હે પ્રિય, તું તો મારા હૃદયની ભાવનાઓની સાક્ષાત અભિવ્યક્તિ છે. તારા મનમાં જે પણ પ્રશ્નો જન્મે છે, જેનાથી તને શંકા અને સંશય થાય છે, તે મારા માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે. તેથી નિસંકોચ થઈને મને પૂછ. તારા હૃદયમાં છુપાયેલો કોઈ પણ પ્રશ્ન વ્યર્થ નથી, કારણ કે તારી જિજ્ઞાસા જ આ સૃષ્ટિના ગૂઢ રહસ્યોને ઉજાગર કરવાનો માર્ગ બને છે. તારે જે જાણવું છે તે નિસંકોચ કહો. તારા દરેક સંશયનું સમાધાન કરવું મારું કર્તવ્ય છે. હું તને તે સત્ય અવશ્ય જણાવીશ જે આ જગતના આવરણમાં છુપાયેલું છે, જેથી તારું મન સંતોષ અને શાંતિ પ્રાપ્ત કરી શકે. ત્યારે માતા લક્ષ્મીજી કહે છે: હે નાથ, આ મારા મનની શંકા છે કે તે કયો શાપ છે જેના કારણે સ્ત્રીઓને માસિક પીડા સહન કરવી પડે છે. પ્રભુ, મારો બીજો પ્રશ્ન એ છે કે જ્યારે કોઈ સ્ત્રી રજસ્વલા હોય છે તો તેને કયા કાર્યો ન કરવા જોઈએ જેથી તે પોતાના પર કોઈ પ્રકારના પાપનો બોજ ન નાખે. કૃપા કરીને મારા આ બંને પ્રશ્નોનું સમાધાન કરો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે: હે દેવી લક્ષ્મી, તે સંપૂર્ણ માનવજાતના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે. હે દેવી, હું તારા આ બધા પ્રશ્નોનો ઉત્તર તને સુખદેવ નામના એક પુરુષના જીવનમાં બનેલી ઘટનાઓના માધ્યમથી આપીશ. આ જ કથા દ્વારા તને તારા સંશયોનું સમાધાન પ્રાપ્ત થશે. આ કથા એટલી પાવન અને પુણ્યપ્રદ છે કે તેનું શ્રવણ માત્રથી જ મનુષ્યના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. જે પણ ગૃહસ્થ જીવનમાં છે, જો પતિ પત્ની આ કથાને શ્રદ્ધા અને ધ્યાનપૂર્વક સાંભળે છે તો તેમને ન ફક્ત સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે, પરંતુ તેમના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનો વાસ થાય છે. આ જ કારણે હે દેવી લક્ષ્મી, જે કથા હું તને સંભળાવવા જઈ રહ્યો છું તે તું પણ પૂરા ધ્યાનથી અને અંત સુધી અવશ્ય સાંભળજે. ભગવાનની વાણી સાંભળીને દેવી લક્ષ્મીએ વિનમ્રતાથી હાથ જોડીને કહ્યું: હે નાથ, આ સુખદેવ કોણ હતા? તેમના જીવનમાં એવી કઈ કઈ ઘટનાઓ ઘટી જેમાં મારા પ્રશ્નોનો ઉત્તર છુપાયેલો છે? પ્રભુ, મારું હૃદય જાણવા માટે વ્યાકુળ થઈ ઉઠ્યું છે. હું આ કથા સાંભળવા માટે ઉત્સુક થઈ રહી છું. કૃપા કરીને મને આ કથા સંભળાવો. હું તમને વચન આપું છું કે હું તેને પૂરા મન, પ્રાણ અને શ્રદ્ધાથી સાંભળીશ. હે પ્રભુ, હું ન ફક્ત તેને ધ્યાનપૂર્વક સાંભળીશ, પરંતુ આ પાવન કથાને સંપૂર્ણ વિશ્વ જગતમાં પણ વિખ્યાત કરીશ, જેથી જે રહસ્ય તમે મારી સમક્ષ પ્રગટ કર્યું છે તે દરેક સ્ત્રી પુરુષ સુધી પહોંચે અને બધા લોકો સત્યને જાણી શકે. હું એ પણ ઈચ્છું છું કે આ કથાથી લોકોના જીવનમાં સદ્બુદ્ધિનો ઉદય થાય, તેમના સંશય દૂર થાય અને તેઓ પોતાના જીવનને ધર્મમય તથા કલ્યાણકારી બનાવી શકે. તેથી હે પ્રભુ, વિલંબ ન કરો અને મને તે અદ્ભુત કથા સંભળાવો જેનાથી ન ફક્ત મારા સંશયોનું નિવારણ થશે, પરંતુ સમસ્ત માનવજાતિ માટે આ એક દિવ્ય શિક્ષા બની જશે. ત્યારે ભગવાન વિષ્ણુ કથા સંભળાવવાનું શરૂ કરે છે અને કહે છે કે હે દેવી લક્ષ્મી, આ તો પૂર્વકાળની વાત છે. નિર્મળ દેશમાં એક અત્યંત શોભાયમાન અને વૈભવશાળી નગરી હતી. તે જ નગરીમાં સુખદેવ નામનો એક બ્રાહ્મણ નિવાસ કરતો હતો. સુખદેવ ન ફક્ત વેદો અને શાસ્ત્રોનો ગહન જ્ઞાતા હતો, પરંતુ તેજવાન, બુદ્ધિમાન અને ધર્મમાર્ગનું પાલન કરનારો એક સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ પણ હતો.
તેનામાં એવો ભાવ હતો કે જરૂર પડે ધર્મ માટે તે પોતાને પણ સમર્પિત કરી દે. આ જ કારણે બધા વર્ણો અને સમાજના લોકો તેનું ગહન સન્માન કરતા હતા. સુખદેવ પ્રતિદિન સંધ્યા ઉપાસના કરતો, યજ્ઞ કરતો અને દાન ધર્મમાં પોતાને લગાવતો. તે પશુ ધન સંપત્તિ, પુત્ર અને બંધુ બાંધવથી સંપન્ન હતો. તેની પત્ની તપસ્યા પણ તેના સમાન જ ચરિત્રવાન ગુણોથી વિભૂષિત અને પતિવ્રતા ધર્મનું પાલન કરનારી સ્ત્રી હતી. દંપતીનું જીવન સદા ધર્મ અને સેવામાં વ્યતીત થતું. એક દિવસ સુખદેવ અને તપસ્યાએ પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાનું સંકલ્પ લીધું. તેમણે નગરના બધા બ્રાહ્મણોને સ્વયં જઈને આદરપૂર્વક નિમંત્રણ આપ્યું અને સાથે જ નગરમાં રહેતા સમસ્ત લોકોને પણ પૂજા માટે આમંત્રિત કર્યા. તપસ્યાએ પોતાના ઘરમાં ભાતના વ્યંજન બનાવડાવ્યા અને સૌને પ્રેમપૂર્વક ભોજન માટે આમંત્રિત કર્યા. જ્યારે પૂજનનો દિવસ આવ્યો ત્યારે બધા બ્રાહ્મણો તેના ઘરે પધાર્યા. સુખદેવે અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી તેમનું પૂજન કર્યું અને વિધિપૂર્વક સત્કાર કર્યો. ત્યારબાદ સૌને અંદર બોલાવીને આસન આપ્યું અને સ્વયં આદરપૂર્વક ભોજન કરાવ્યું. જ્યારે બધાની ભૂખ તૃપ્ત થઈ ગઈ તો સુખદેવે ભગવાનનું સ્મરણ કરતા તે સૌને વસ્ત્ર વગેરે દાન આપીને સન્માનપૂર્વક વિદાય કર્યા. આ પછી તેણે પોતાના મિત્રો, બંધુ બાંધવો અને નગરના અનેક દિનહીન ભૂખ્યા તરસ્યા લોકોને પણ સ્નેહપૂર્વક ભોજન કરાવ્યું. જ્યારે બધાનું ભોજન અને સત્કાર સંપન્ન થઈ ગયો અને પૂજા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ ત્યારે સુખદેવ પોતાના ઘરના દ્વાર પર આવ્યો. ત્યાં આવીને તેણે એક અદ્ભુત દ્રશ્ય જોયું. તેના ઘરની સામે એક કૂતરો અને એક ગાય આપસમાં કંઈક સંવાદ કરી રહ્યા હતા. આ જોઈને તેને મોટું આશ્ચર્ય થયું. જ્યારે તેણે ધ્યાનપૂર્વક તેમની વાતો સાંભળી તો તેનું હૃદય દ્રવિત થઈ ગયું. હે દેવી લક્ષ્મી, તે કૂતરો અને ગાય કોઈ સામાન્ય જીવ ન હતા, પરંતુ સુખદેવના પોતાના માતા પિતા જ હતા, જેઓ પોતાના પાછલા જન્મના પાપ કર્મોના કારણે આ જન્મમાં આવા રૂપમાં ઉત્પન્ન થયા હતા. આ જાણીને સુખદેવનું હૃદય કંપી ઉઠ્યું અને તે ગહન વિચારમાં ડૂબી ગયો. તેના મનમાં આ વિચાર ઉઠવા લાગ્યો, આ બંને તો સાક્ષાત મારા માતા પિતા જ છે, જે મારા ઘરે પશુ રૂપમાં આવ્યા છે. ભગવાને આખરે કયા કારણે તેમને પશુ યોનિમાં મોકલી દીધા? કયું એવું પાપ હતું જેના કારણે મારા માતા પિતાને આ નીચ જન્મ ભોગવવો પડી રહ્યો છે? આ વિચારથી બ્રાહ્મણ સુખદેવનું હૃદય વ્યાકુળ થઈ ઉઠ્યું. તે વિચારવા લાગ્યો, હવે હું તેમના ઉદ્ધાર માટે શું કરું? કયો એવો ઉપાય કરું જેથી તેમના પાપ ક્ષીણ થઈ જાય અને તેમની આત્માને મુક્તિ મળી શકે? હે દેવી લક્ષ્મી, તે રાત્રે સુખદેવને જરા પણ ઊંઘ ન આવી. તેનું મન ફક્ત ભગવાનનું સ્મરણ કરતું રહ્યું અને વિચારોના તોફાનમાં ડૂબેલું રહ્યું. નિરંતર એ જ વિચારતા તે આખી રાત જાગતો રહ્યો કે કઈ રીતે પોતાના માતા પિતાને આ દુઃખદાયી યોનિમાંથી મુક્ત કરાવવું. અચાનક તેના મનમાં આ સ્મરણ થયું, મારા માતા પિતાની આત્માની મુક્તિનો ઉપાય જો કોઈ જણાવી શકે છે તો તે છે મુનિ વસિષ્ઠ. તે જ મહાન ઋષિ મને માર્ગ બતાવશે. સવારે થતાં જ સુખદેવે પવિત્ર સ્નાન કર્યું, સંધ્યા વંદના વગેરે કાર્ય સંપન્ન કર્યા અને મનમાં દ્રઢ નિશ્ચય કરી વસિષ્ઠ મુનિના આશ્રમ તરફ ચાલી નીકળ્યો. જ્યારે તે આશ્રમ પહોંચ્યો અને અંદર પ્રવેશ કર્યો તો ત્યાંનું વાતાવરણ અત્યંત પવિત્ર અને શાંતિમય હતું. વેદ મંત્રોની મધુર ધ્વનિ ગુંજી રહી હતી. ચારે તરફ ઋષિઓનો વાસ, હવનની સુગંધ અને તપસ્યાનો પ્રભાવ વ્યાપ્ત હતો. જેમ જ વસિષ્ઠ મુનિએ સુખદેવને પોતાના આશ્રમમાં પ્રવેશ કરતા જોયો, તેઓ પ્રસન્ન થયા અને સ્નેહપૂર્વક તેનું સ્વાગત કરતા બોલ્યા, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, આજે તમે કયા કારણે અમારા આશ્રમમાં પધાર્યા છો? તમારા મુખ પર ગહન વિષાદની છાયા સ્પષ્ટ દેખાઈ રહી છે. તમે ઘણા દુઃખી પ્રતીત થઈ રહ્યા છો. જણાવો, તમારા આ દુઃખનું કારણ શું છે? નિઃસંકોચ થઈને તમારી વ્યથા કહો, જેથી તેનું સમાધાન કરી શકાય. ત્યારે બ્રાહ્મણ સુખદેવે વિનમ્રતાપૂર્વક હાથ જોડીને મુનિના ચરણોમાં પ્રણામ કર્યા અને ગંભીર સ્વરમાં કહ્યું, હે મુનિવર, તમને મારો પ્રેમ અને શ્રદ્ધાથી ભરેલો પ્રણામ. આજે તમારા દર્શન માત્રથી મારું જીવન ધન્ય અને જન્મ સફળ થઈ ગયો છે. પરંતુ હે મુનીશ્વર, આજે હું તમારી પાસે મારા હૃદયમાં ઉઠેલી એક ગહન શંકા અને પીડાને લઈને આવ્યો છું. કૃપા કરીને તમે જ મને આ દુઃખમાંથી બહાર કાઢો. હે ભગવન, મને આ શંકાથી આઝાદ કરો, કારણ કે હું અત્યંત દુઃખી અને દુર્બળ થઈ ગયો છું. મારું મન રાત દિવસ વ્યાકુળ છે અને હું કોઈ પણ ઉપાયને સમજી શકતો નથી. સુખદેવની આ કરુણાથી ભરેલી વાણી સાંભળીને વસિષ્ઠ મુનિએ પોતાની કરુણામય નેત્રો ઊંચા કર્યા અને શાંત સ્વરમાં કહ્યું, હે બ્રાહ્મણદેવ, તમે દુઃખી ન થાઓ. તમારા મુખ પર જે પીડા અને વિષાદ ઝલકી રહ્યો છે તેને હું સારી રીતે સમજી રહ્યો છું.
પરંતુ વત્સ, જે પણ શંકા તમારા હૃદયમાં છે તેને નિસંકોચ થઈને કહી દો. હું અવશ્ય જ તમારી શંકાનું સમાધાન કરીશ અને તમને તે માર્ગ તરફ લઈ જઈશ જેનાથી તમારું હૃદય શાંત થઈ શકે. વસિષ્ઠ મુનિના વચનોથી સુખદેવનું હૃદય થોડું હળવું થયું. તેણે ઊંડો શ્વાસ લઈને વિનમ્રતાથી કહ્યું, હે મુનિવર, કાલે મેં મારા ઘરે ભગવાન સત્યનારાયણનું પૂજન કર્યું. મોટા જ વિધિ વિધાનથી સંપન્ન કર્યું. અનેક બ્રાહ્મણોને આમંત્રિત કરીને ભોજન કરાવ્યું અને નગરમાં રહેતા ભૂખ્યા તરસ્યા લોકોને પણ તૃપ્ત કર્યા. બધું મેં શ્રદ્ધા અને નિયમપૂર્વક કર્યું. પૂજનના ઉપરાંત જ્યારે હું મારા અતિથિઓને આદરપૂર્વક દ્વાર સુધી મૂકવા આવ્યો ત્યારે એક વિચિત્ર દૃશ્યે મારા હૃદયને હલાવી દીધું. મેં જોયું કે મારા ઘરની સામે એક કૂતરો અને એક ગાય ઊભા રહીને આપસમાં વાતો કરી રહ્યા હતા. સૌથી પહેલાં તે કૂતરો તે ગાયને આ પ્રકારે કહેવા લાગ્યો, જુઓ, આજે કેવી વિચિત્ર ઘટના ઘટી. આપણા પુત્ર સુખદેવના ઘરમાં બ્રાહ્મણોના ભોજન માટે જે દૂધ રાખવામાં આવ્યું હતું તેમાં એક વિષધર સર્પ ઘૂસીને પડી ગયો અને તેણે તે દૂધના વાસણમાં પોતાનું વિષ ઓકી દીધું. જ્યારે મેં આ જોયું તો મારા હૃદયમાં મોટી ચિંતા ઉત્પન્ન થઈ, કારણ કે તે જ દૂધમાંથી ભોજન બનવાનું હતું. જો તે ઝેરી દૂધમાંથી ભોજન પાકત અને બ્રાહ્મણો સહિત બધા લોકો તેને ગ્રહણ કરી લેત તો બધાનું મૃત્યુ નિશ્ચિત હતું. આ જ કારણે મેં વિલંબ કર્યા વિના તે વાસણનું બધું દૂધ સ્વયં પી લીધું. પરંતુ જેવું જ મારી વહુએ મને જોયો, તેણે એ ન સમજીને કે હું વિષને નષ્ટ કરી રહ્યો છું, મને દંડાઓથી ખૂબ માર્યો. તે મારથી મારું શરીર ઘાયલ થઈ ગયું, અંગભંગ થઈ ગયું અને હવે આ પીડા મારા માટે અસહનીય બની ગઈ છે. આ જ કારણે હું લથડાતો ચાલું છું અને મારા અંગોમાં શક્તિ નથી રહી. કૂતરાની આ કરુણ કથા સાંભળીને તે ગાય ગહન દુઃખમાં ડૂબી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે ભારે સ્વરમાં બોલી, હે પ્રિયતમ, હવે હું તને મારા દુઃખનું કારણ સંભળાવું છું. પૂર્વજન્મમાં હું આ જ બ્રાહ્મણ સુખદેવની માતા હતી. પરંતુ જુઓ, આજે તેણે પોતાના ઘરમાં બ્રાહ્મણોને, નગરના લોકોને અને અહીં સુધી કે ભૂખ્યા તરસ્યા અતિથિઓને પણ પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું. પરંતુ મારી સામે ઘાસનું એક તણખલું પણ ન નાખ્યું, ન મને પાણી જ પીવડાવ્યું. હું તેના દ્વાર પર ઊભી તરસ અને ભૂખથી તરફડતી રહી, પરંતુ તેનું ધ્યાન મારી તરફ ન ગયું. યાદ રાખો, પુત્ર થઈને પણ તેણે પોતાના જ માતા પિતાનું અનાદર કર્યું. આ જ કારણ છે કે હું આજે આ ગાય યોનિમાં દુઃખ ભોગવી રહી છું. ગાયની આ કરુણ વાણી સાંભળીને બ્રાહ્મણ સુખદેવનું હૃદય વિદીર્ણ થઈ ગયું. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તે વ્યાકુળ થઈને કહેવા લાગ્યો, હે મુનિવર, આ જ કારણથી હું અત્યંત દુઃખી થઈ ગયો છું. પોતાના માતા પિતાને કૂતરા અને ગાયના રૂપમાં આવા વચનો બોલતા જોઈને મારું હૃદય વિદીર્ણ થઈ ગયું. તેમના વચનોએ મને અંદર સુધી તોડી નાખ્યો છે. હે મુનિવર, મને રાતભર ઊંઘ આવતી નથી. હર ક્ષણ એ જ ચિંતા મને સતાવતી રહે છે કે આખરે મેં કયો અપરાધ કર્યો છે. મેં તો હંમેશા ધર્મનું પાલન કર્યું છે, બ્રાહ્મણોનો સત્કાર કર્યો છે, યજ્ઞ, દાન અને પૂજા અર્ચનામાં ક્યારેય કમી નથી કરી. ફિર પણ મારા માતા પિતાને આવું દુઃખ અને આવી પીડાદાયક યોનિ કેમ મળી? હે ભગવાન, આ જ મારી શંકા છે અને આ જ કારણે આજે હું તમારી પાસે શરણ લેવા આવ્યો છું. કૃપા કરીને તમારી દિવ્ય દ્રષ્ટિથી આ બધું જાણીને મને જણાવો કે કયા અપરાધ, કયા પાપના કારણે મારા માતા પિતાને આ દુર્દશા સહન કરવી પડી રહી છે, અને એ પણ જણાવો કે તેમની મુક્તિ માટે મારે કયો ધર્મ કર્મ કરવો જોઈએ જેનાથી તેમની આત્માને શાંતિ અને ઉદ્ધાર પ્રાપ્ત થઈ શકે. સુખદેવની કરુણ પ્રાર્થના સાંભળીને વસિષ્ઠ મુનિએ પોતાની નેત્રો મીચી લીધી અને ગહન ધ્યાનમાં લીન થઈ ગયા. તેમણે પોતાના દિવ્ય ધ્યાનના બળથી અતીતના પટ ખોલ્યા અને સુખદેવના માતા પિતાના પૂર્વજન્મના કર્મોનું સાક્ષાત દર્શન કર્યું. થોડી ક્ષણો બાદ જ્યારે તેમણે પોતાની દ્રષ્ટિ ખોલી તો તેમના મુખ પર ગંભીરતા અને કરુણાનો અદ્ભુત સંગમ ઝલકી રહ્યો હતો. મુનિ વસિષ્ઠે ધીમા સ્વરમાં કહેવાનું શરૂ કર્યું, હે બ્રાહ્મણ સુખદેવ, તારા માતા પિતાએ પોતાના પાછલા જન્મમાં ઘોર પાપ કર્યા હતા. તે જ પાપ કર્મોના ફળ સ્વરૂપ આજે તેમની આવી દુર્દશા થઈ છે. મનુષ્ય જેવું કર્મ કરે છે તેવું જ ફળ તેને ભોગવવું પડે છે. આ જ ઈશ્વરની સનાતન વ્યવસ્થા છે. આ સાંભળીને બ્રાહ્મણ સુખદેવનું હૃદય વધુ વ્યાકુળ થઈ ઉઠ્યું. તેની આંખો ભરાઈ આવી અને તે કરુણ સ્વરમાં કહેવા લાગ્યો, હે ગુરુદેવ, કયા પાપના કારણે મારા માતા પિતાની આવી દુર્દશા થઈ છે? કૃપા કરીને મને તેના વિશે વિસ્તારથી જણાવો. હું જાણવા માંગુ છું, જેથી તેમના ઉદ્ધાર માટે કોઈ માર્ગ શોધી શકું.
ત્યારે મુનિ વસિષ્ઠજીએ ગંભીર સ્વરમાં કરુણાભરી દ્રષ્ટિ નાખતા કહ્યું, હે બ્રાહ્મણ પુત્ર સુખદેવ, ધ્યાનપૂર્વક સાંભળ. આ કૂતરો જે તારા દ્વાર પર ઊભો છે તે જ તારા પિતા છે. પૂર્વજન્મમાં તેઓ વસંતનગરના શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક દિવસ તેમણે એકાદશીનું વ્રત રાખ્યું, પરંતુ તેનું પાલન ન કરી શક્યા અને મધ્યાહ્નમાં ભોજન કરી લીધું. તે દિવસે તેમણે દાન ધર્મનું પણ પાલન ન કર્યું અને પોતાના દ્વાર પર આવેલા ભૂખ્યા કૂતરાઓને પણ અન્ન ન ખવડાવ્યું. તેમણે પોતાના પિતૃઓનું શ્રાદ્ધ પણ વિધિપૂર્વક ન કર્યું. એટલું જ નહીં, તેમણે તે સમયે પણ પાપ કર્યું જ્યારે તેમણે માસિક ધર્મના દિવસોમાં જ પોતાની પત્ની સાથે સંબંધ બનાવ્યો. આ જ પાપોના કારણે આજે તારા પિતાને કૂતરાની યોનિ પ્રાપ્ત થઈ છે. પછી વસિષ્ઠજી બોલ્યા, હવે સાંભળ તારી માતા વિશે. તારી માતાએ પણ ગંભીર ભૂલ કરી. રજસ્વલા હોવા છતાં પણ તેણે ભોજન બનાવ્યું, ભગવાનની પૂજા અર્ચના કરી, તુલસીને જળ ચઢાવ્યું અને ભગવાનને ભોગ લગાવ્યો. આ પ્રકારે તેણે ધર્મવિરુદ્ધ આચરણ કર્યું અને મહાપાપની ભાગીદાર બની. તેથી તેને આ જન્મમાં ગાય યોનિ પ્રાપ્ત થઈ છે. હે વત્સ, સ્મરણ રાખ, માસિક ધર્મના 3 થી 5 દિવસો સુધી સ્ત્રીને અપવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં સ્ત્રીએ પૂજાપાઠ ન કરવો જોઈએ, ન સત્સંગ કરવો જોઈએ. તેને ઝાડ પાનને સ્પર્શ કરવાથી પણ બચવું જોઈએ. જે સ્ત્રી આ દિવસોમાં પોતાના વાળ ધોવે છે તેનાથી તેના પતિની આયુ ક્ષીણ થાય છે અને જે પુરુષ રજસ્વલા સ્ત્રી સાથે સંબંધ બનાવે છે તેને બ્રહ્મહત્યાના પાપનો દંડ ભોગવવો પડે છે. સ્વયં બ્રહ્માજીએ પણ અપ્સરાઓને આ જ પાપના કારણે શાપ આપ્યો હતો. અહીં સુધી કે જે પુરુષ રજસ્વલા સ્ત્રીના વસ્ત્રોને પણ સ્પર્શ કરે છે તે પણ પાપનો ભાગીદાર થાય છે. આ 3 થી 5 દિવસો સુધી રજસ્વલા સ્ત્રીના શરીરમાં બ્રહ્મહત્યાનો દોષ નિવાસ કરે છે અને 6ઠ્ઠા દિવસે જ તે સ્નાન કરીને શુદ્ધ થાય છે. સ્નાન કર્યા પછી તેણે સૌથી પહેલા પોતાના પતિનું મુખ જોવું જોઈએ. જો પતિ નજીક ન હોય તો સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. મુનિ વસિષ્ઠે નિષ્કર્ષમાં કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ સુખદેવ, આ જ પાપોના કારણે તારા પિતા કૂતરાની યોનિમાં અને તારી માતા ગાય યોનિમાં જન્મ લઈને આ દુઃખ ભોગવી રહ્યા છે. આ સાંભળીને સુખદેવની આંખો આંસુઓથી ભરાઈ આવી અને તેણે કરુણ સ્વરમાં કહ્યું, હે ગુરુદેવ, હવે મને માર્ગ બતાવો. હું કયા કર્મો કરું જેનાથી મારા માતા પિતાને આ પાપમાંથી મુક્તિ મળી શકે અને તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થાય. ત્યારે વસિષ્ઠજી પોતાની દિવ્ય દૃષ્ટિથી તેનો માર્ગ પણ જોઈ લે છે અને કહે છે કે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ સુખદેવ, જો તું તારા માતા પિતાની મુક્તિ ઈચ્છે છે તો કોઈ પણ અમાવસ્યાના દિવસે વિધિવત શ્રાદ્ધ અને તર્પણ કર. પોતાના પિતૃઓ માટે દાન ધર્મ કર, ભૂખ્યાઓને ભોજન કરાવ અને વિશેષ કરીને ગાય સેવા અવશ્ય કર. ગૌ માતાને ભોગ ખવડાવ અને ભગવાનથી તારા માતા પિતાની આત્માના ઉદ્ધાર માટે પ્રાર્થના કર. નિશ્ચય જ આવું કરવાથી તેમના પાપ ક્ષીણ થશે અને તેમને મુક્તિ પ્રાપ્ત થશે. વસિષ્ઠ મુનિનું વચન સાંભળીને સુખદેવે તે જ સમયે સંકલ્પ લીધો. જ્યારે અમાવસ્યાનો દિવસ આવ્યો ત્યારે તેણે વિધિપૂર્વક શ્રાદ્ધ અને તર્પણ કર્યું, દીન દુઃખીઓને દાન આપ્યું, ભૂખ્યાઓને ભોજન કરાવ્યું અને ગૌમાતાની સેવા કરીને તેમને ભોગ અર્પણ કર્યો. તેણે પ્રભુથી હૃદયથી પ્રાર્થના કરી કે તેના માતા પિતાને પાપોમાંથી મુક્તિ મળે. જેમ જ આ પુણ્યકર્મ સંપન્ન થયું તેમજ સુખદેવના માતા પિતાને પોતાના પાપોમાંથી છુટકારો મળ્યો અને તેમને પરમ શાંતિ તેમજ મોક્ષ પ્રાપ્ત થયો. ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી તરફ જોઈને હસ્યા અને બોલ્યા, હે દેવી, હવે મેં તને એ સમજાવી દીધું છે કે રજસ્વલા સ્ત્રીને કયા કયા કાર્યો ન કરવા જોઈએ. આનાથી તે પાપથી બચી રહે છે અને તેના ધર્મનું સંરક્ષણ થાય છે. હે દેવી, હવે હું તને એ પણ જણાવું છું કે કયા પ્રાચીન શાપના કારણે સંપૂર્ણ સ્ત્રી જાતિને માસિક ધર્મની કઠોર પીડા સહન કરવી પડે છે. આ સાંભળીને માતા લક્ષ્મીએ ગહન જિજ્ઞાસાથી ભગવાન વિષ્ણુ તરફ જોતા કહ્યું, હે નાથ, તમારા આ પ્રશ્નના ઉત્તરથી સંપૂર્ણ સ્ત્રી જાતિની રક્ષા થશે. જ્યારે હું સ્વયં તેમની સાથે રહીશ અને આ વિષયમાં તેમને માર્ગદર્શન આપીશ ત્યારે તેઓ પોતાના ધર્મ અને મર્યાદાનું પાલન કરી શકશે. ત્યારે ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને બોલ્યા કે, હે દેવી, ઠીક છે, હવે ધ્યાનપૂર્વક સાંભળ. હું તને આ પ્રશ્નનો ઉત્તર પણ આપી દઉં છું. સતયુગમાં કાલકેય નામનો એક પ્રબળ અને વિખ્યાત દાનવ થયો કરતો હતો. દાનવ હોવાના કારણે તેનો સ્વભાવ અત્યંત દાનવીય પ્રવૃત્તિનો હતો. તે સદા યુદ્ધ અને વિનાશ કરવા માટે તત્પર રહેતો હતો. તેના હૃદયમાં દેવતાઓ પ્રત્યે ઘોર દ્વેષ હતો. એક દિવસ અચાનક તેણે પોતાના સમાન વિચારવાળા અસંખ્ય દાનવોને એકત્ર કર્યા
અને મહાન અસુર વૃત્રાસુર સાથે મળીને તેમણે સ્વર્ગલોક પર ભયંકર આક્રમણ કરી દીધું. તેમની પાસે અત્યંત શક્તિશાળી અસ્ત્ર-શસ્ત્ર, ખડગ અને ખંજર હતા. તેમના પ્રહારથી દેવતા વિચલિત થઈ ઉઠ્યા. કોઈ પણ દેવતા તેમની સામે ટકી ન શક્યો. તે ભીષણ યુદ્ધ જોઈને ઇન્દ્ર અને અન્ય દેવતા પોતાના પ્રાણ બચાવીને સ્વર્ગલોકમાંથી ભાગ્યા અને સીધા બ્રહ્મદેવ પાસે પહોંચી ગયા. બધા દેવતાઓએ હાથ જોડીને બ્રહ્માજીથી પ્રાર્થના કરી અને પૂરી વ્યથા કહી સંભળાવી. હે પ્રજાપતિ, અસુરોનું બળ અપાર છે. અમે તેમની સામે ટકી નથી શકતા. કૃપા કરીને અમને તેમને પરાસ્ત કરવાનો ઉપાય જણાવો. બ્રહ્મદેવે દેવતાઓની કરુણ પ્રાર્થના સાંભળીને ગંભીરતાથી વિચાર કર્યો અને પછી બોલ્યા, વત્સ ઇન્દ્ર, આ સંકટની ઘડીમાં તારા માટે એક જ ઉપાય છે. તું આજ ક્ષણ મહર્ષિ દધીચીના આશ્રમમાં જા. તેઓ મહાન તપસ્વી અને ધર્માત્મા છે. તેમના શરીરની હડ્ડીઓ દિવ્ય તેજથી પરિપૂર્ણ છે. તેઓ તને પોતાની જ અસ્થિઓથી બનેલા અસ્ત્ર-શસ્ત્ર પ્રદાન કરશે. તે જ દિવ્ય અસ્ત્રોના બળ પર તું અસુરોનો સંહાર કરી શકીશ અને વિશેષ કરીને દૈત્યરાજ વૃત્રાસુરનો વધ કરી શકીશ. દેવતાઓના નિવેદન પર મહર્ષિ દધીચીએ સંસારના કલ્યાણ હેતુ પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો. તેમના દિવ્ય શરીરની હડ્ડીઓથી દેવતાઓએ અનેક અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યા અને તેમાંથી સૌથી પ્રબળ અસ્ત્ર વજ્રનું નિર્માણ થયું. આ દિવ્ય વજ્રને દેવરાજ ઇન્દ્રએ ધારણ કર્યું. આ પછી સમસ્ત દેવગણ ફરી યુદ્ધભૂમિ તરફ પ્રસ્થાન કર્યા અને દૈત્યોની સાથે ભીષણ સંગ્રામ શરૂ થયો. આકાશ અને પૃથ્વી બંને તરફથી અસ્ત્રોની ગડગડાહટ ગુંજી ઉઠી. દેવતા અને દાનવ આપસમાં પ્રહાર કરવા લાગ્યા. ઘણા દિવસો સુધી આ ઘમસાણ ચાલતું રહ્યું. અંતે યુદ્ધભૂમિમાં દેવરાજ ઇન્દ્ર અને દૈત્યરાજ વૃત્રાસુર આમને સામને ઊભા થયા. બંને વચ્ચે ભયંકર સંગ્રામ થયો. વૃત્રાસુર અસંખ્ય અસ્ત્રોથી ઇન્દ્ર પર પ્રહાર કરતો અને ઇન્દ્ર પણ પોતાના વજ્રથી પ્રતિકાર કરતો. અંતે યોગ્ય સમય જોઈને ઇન્દ્રએ પોતાના દિવ્ય વજ્રનો પ્રહાર કર્યો. વજ્રના આઘાતથી વૃત્રાસુરનું વિશાળકાય શરીર ભૂમિ પર પડી ગયું અને તેનો અંત થઈ ગયો. પરંતુ હે દેવી, વૃત્રાસુરના શરીરમાં બ્રહ્મહત્યાનો દોષ વાસ કરતો હતો. જેવો જ વૃત્રાસુરનો વધ થયો તે જ ક્ષણ તેના શરીરમાંથી બ્રહ્મહત્યા બહાર નીકળી અને ઇન્દ્રનો પીછો કરવા લાગી. તે દોષભૂતની જેમ ઇન્દ્ર તરફ દોડ્યો અને જોતા જ જોતામાં ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી ગયો. ઇન્દ્ર તરત દુર્બળ અને ચિંતિત થઈ ગયા. તેમને આભાસ થઈ ગયો કે હવે તેઓ બ્રહ્મહત્યાના મહાપાપથી ગ્રસ્ત થઈ ગયા છે. ભયભીત થઈને તેઓ સીધા બ્રહ્મદેવ પાસે પહોંચ્યા અને વિનમ્રતાથી બોલ્યા, હે પિતામહ, મેં વૃત્રાસુરનો વધ કર્યો છે, પરંતુ હવે બ્રહ્મહત્યાનું પાપ મારા શરીરમાં પ્રવેશ કરી ચૂક્યું છે. કૃપા કરીને મને આ દોષમાંથી છુટકારો અપાવો. બ્રહ્મદેવે કરુણા ભરેલા સ્વરમાં ઉત્તર આપ્યો, વત્સ ઇન્દ્ર, હું તે બ્રહ્મહત્યાને તારા શરીરમાંથી નીકળવાની આજ્ઞા આપું છું. બ્રહ્મદેવનો આદેશ પામતા જ તે બ્રહ્મહત્યા તરત ઇન્દ્રના શરીરમાંથી બહાર નીકળી આવી અને સ્વયં બ્રહ્મદેવની સમક્ષ ઊભી રહીને બોલી, હે પરમપિતા બ્રહ્મા, અત્યાર સુધી હું વૃત્રાસુરના શરીરમાં નિવાસ કરી રહી હતી, કારણ કે તે દૈત્યે અનેક બ્રાહ્મણોની નિર્દયતાપૂર્વક હત્યા કરી હતી. પરંતુ જ્યારે દેવરાજ ઇન્દ્રએ વૃત્રાસુરનો વધ કર્યો તો નિયમ અનુસાર હું ઇન્દ્રના શરીરમાં પ્રવેશ કરી ગઈ. હવે ઇન્દ્ર આ પાપને સહન કરવામાં અસમર્થ છે. અતઃ હે પિતામહ, તમે જ મને કોઈ યોગ્ય સ્થાન આપો જ્યાં હું સ્થાયી રૂપથી વાસ કરી શકું. આ સાંભળીને બ્રહ્માદેવે ગંભીર સ્વરમાં કહ્યું, હે બ્રહ્મહત્યા, હું તને યોગ્ય સ્થાન પ્રદાન કરું છું. ત્યારે બ્રહ્મદેવે બ્રહ્મહત્યાના 4 ભાગ કરી દીધા અને આદેશ આપ્યો. 1. અગ્નિ. હે બ્રહ્મહત્યા, તારો 1/4 ભાગ અગ્નિની અંદર રહેશે. જે પણ મનુષ્ય યજ્ઞમાં આહુતિ નહીં આપે, અગ્નિનું અનાદર કરશે, તેના પર તું પ્રવેશ કરીશ અને તેને બ્રહ્મહત્યાનું પાપ ભોગવવું પડશે. 2. જળ. તારો બીજો 1/4 ભાગ જળની અંદર રહેશે. જે પણ મૂર્ખ મનુષ્ય જળમાં થૂંકશે કે જળમાં મળમૂત્રનો ત્યાગ કરશે, તેના શરીરમાં તું પ્રવેશ કરી જઈશ અને તેને બ્રહ્મહત્યાનો દોષ લાગશે. 3. વૃક્ષો વનસ્પતિ. તારો ત્રીજો 1/4 ભાગ વૃક્ષો અને વનસ્પતિઓમાં નિવાસ કરશે. જે પણ મનુષ્ય કારણ વિના વૃક્ષો અને ઝાડોને કાપશે કે તેમનું અનાદર કરશે, તેના પર પણ બ્રહ્મહત્યાનો દોષ લાગશે. 4. સ્ત્રીઓ. આ પછી બ્રહ્મદેવે અપ્સરાઓને બોલાવ્યા અને કહ્યું, હે અપ્સરાઓ, આ બ્રહ્મહત્યાનો શેષ 1/4 ભાગ તમે ધારણ કરો. તમારા સૌંદર્ય અને આકર્ષણમાં આ દોષ છુપાયેલો રહેશે. જે પુરુષ પોતાના ધર્મની મર્યાદા ભંગ કરીને તમારી સાથે અનૈતિક આચરણ કરશે, તેના પર આ પાપ ચડશે.
આ સાંભળીને અપ્સરાઓ હાથ જોડીને બ્રહ્મદેવથી બોલી, હે પ્રભુ, જો તમારી આ જ આજ્ઞા છે તો અમે તેને તમારી આજ્ઞા માનીને ગ્રહણ કરવા માટે તૈયાર છીએ, પરંતુ અમને પણ તેનો કોઈ ઉપાય જણાવો જેનાથી અમે આ દોષમાંથી મુક્ત થઈ શકીએ અને અમારા પર આ કલંક સ્થાયી રૂપથી ન રહે. આ સાંભળીને બ્રહ્મદેવ ગંભીર સ્વરમાં કહેવા લાગ્યા, હે અપ્સરાઓ, જે પણ પુરુષ રજસ્વલા સ્ત્રી સાથે સંબંધ બનાવશે તેના અંદર આ બ્રહ્મહત્યા પ્રવેશ કરી જશે. આ પ્રકારે બ્રહ્મહત્યાના 4 ભાગ થયા. એક અગ્નિમાં, બીજો જળમાં, ત્રીજો વૃક્ષોમાં અને ચોથો સ્ત્રીઓની અંદર પ્રવેશ કરી ગયો. તે જ બ્રહ્મહત્યાના ભાગના કારણે સ્ત્રીઓને માસિક ધર્મ આવે છે. જે પણ પુરુષ માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓને સ્પર્શ કરે છે અથવા તેમની સાથે સંબંધ બનાવે છે તેને બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. હે દેવી, આ પ્રકારે મેં તને સ્ત્રીના રજસ્વલા થવા પાછળની કથા જણાવી દીધી અને એ પણ સમજાવી દીધું કે રજસ્વલા સ્ત્રીને કયા કયા કાર્યો ન કરવા જોઈએ. આ જ ધર્મનો વિધાન છે અને આ જ મર્યાદા છે. ત્યારે માતા લક્ષ્મી કહેવા લાગી, હે પ્રભુ, આજે તમે મને અત્યંત મહત્વપૂર્ણ અને દુર્લભ જ્ઞાન પ્રદાન કર્યું છે. હું તમારા વચનોને જીવનભર સ્મરણ રાખીશ. સાથે જ હું આ સંકલ્પ લઉં છું કે જે પણ સ્ત્રી માસિક ધર્મના સમયે ધર્મ વિરુદ્ધ આચરણ કરશે, જેમ કે પૂજા પાઠ કરશે, પવિત્ર દેવતાઓને સ્પર્શ કરશે, તુલસીને જળ ચઢાવશે કે પોતાના પતિ સાથે સંબંધ બનાવશે, તો એવા ઘરમાં હું લક્ષ્મી ક્યારેય પ્રવેશ નહીં કરું. તે ઘરમાંથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ દૂર થઈ જશે. તો મિત્રો, આ જ કારણ છે કે માસિક ધર્મ દરમિયાન કોઈ પણ સ્ત્રીને અડકવું પાપ માનવામાં આવ્યું છે. આ વ્યવસ્થા કોઈ બંધન કે અન્યાય નથી, પરંતુ સ્ત્રીઓના સ્વાસ્થ્ય, ધર્મ અને મર્યાદાની રક્ષા માટે બનાવવામાં આવી છે. આ જ કારણે પ્રાચીન સમયથી સ્ત્રીઓને આ દિવસોમાં આરામ કરવા અને કેટલાક કાર્યોથી વિરત રહેવાનો વિધાન કરવામાં આવ્યો છે. મિત્રો, તમને અમારી આ કથા કેવી લાગી? અમને કમેન્ટ કરીને અવશ્ય જણાવો. જો વિડિયો સારી લાગી હોય તો તેને લાઇક કરવાનું ન ભૂલો અને કમેન્ટમાં પૂરા હૃદયથી જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખો, જેથી આ જ્ઞાનનો પ્રકાશ વધુ ફેલાઈ શકે. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેનાથી આવી જ વધુ પૌરાણિક અને આધ્યાત્મિક કથાઓ તમારા સુધી નિરંતર પહોંચતી રહે. મિત્રો, જો તમે બધાએ વિડિયો અહીં સુધી જોયો છે તો તમારા ધૈર્ય અને શ્રદ્ધા માટે હૃદયથી ધન્યવાદ. તમારો આ જ સહયોગ અમને વધુ પ્રેરિત કરે છે કે અમે તમારી સામે ધર્મ, અધ્યાત્મ અને શાસ્ત્રોના અદ્ભુત રહસ્યો લાવતા રહીએ. શું તમે આ કથાને અન્ય કોઈ ભાષામાં સાંભળવા માંગો છો અથવા આ કથા સાથે જોડાયેલા કોઈ ખાસ પાસા પર વધુ માહિતી મેળવવા માંગો છો તો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જય માતાજી, જય દ્વારકાધીશ.